હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજનું પ્લાનિંગ એ જ છે કે આજે હું જઈ રહ્યો છું વિરમ ગામ, મારા ફ્રેન્ડના ઘરે. એમના મમ્મી ઓફ થઈ ગયા છે તો બેસણામાં જઈ રહ્યો છું. અને અત્યારે હાલ હું નીકળી જ રહ્યો છું. ટાઈમ થઈ ગયો છે 8:51. તો હાલ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ હવે સીધા મોટો બ્લોગમાં. દિશાન અહીંયા બેસી રહ્યો છે. બાય બાય દિશાન, બાય બાય. દિશાનને મારી જોડે આવું છે એટલે કંઈ બોલી નહીં રહ્યો. બાય બાય, બાય બોલ દે. બાય બાય, બાય દિશાન, બાય બાય. જય માતાજી. ભાઈ આ પડી આપણી બાઇકને લઈએ. બાઇક ગરમ થઈ ત્યાં લગે આપણે રેડી થઈ ગઈએ. ચલો ગાઈઝ નીકળીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે નાની કડી. નાની કડીમાં તમારું સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છે ગાઈઝ નાની કડી. આ છે નાની કડી. તો કડીથી નીકળી નાની કડી પહોંચી ગયા છીએ. તો સ્ટેટ જવાનું છે આપણે. तो गाइस रिफिलिंग करवाने पेट्रोल पुराई लिए. तो गाइस તમે ધુમ્મસ તો જોઈ શકો છો કેટલું જ્યાદા ધુમ્મસ છે. બહુ જબરદસ્ત ધુમ્મસ છે. એવું લાગે છે કે હજુ સવારના 5 જ વાગ્યા હોય. ઠંડી પણ એટલી જબરદસ્ત લાગે છે. હાલ નીકળ્યો તો શું ઘરેથી, ઠંડી બહુ જબરદસ્ત લાગે છે. હજુ પણ આપણે જવાનું મિનિમમ 20 કિલોમીટર જેવું બાકી છે જવાનું. આગળ ફ્રેન્ડ સર્કલ આખું આપણે વેટ કરી રહ્યું છે. તમે મંદિર જોઈ શકો, રોડ ઉપર કેટલું મસ્ત મંદિર લાગી રહ્યું છે. ને આટલી ઠંડીમાં આ રીતનું ટ્રેક્ટર ઉપર જવું એટલે બહુ જ જોખમી કામ છે. તમે જોઈ શકો છો કામ પર જવાવાળા આ અસલી, જો કહીએ તો આ જ અસલી મહેનત કરે છે. આપણે તો એમના સામે કંઈ જ નથી. આટલી ઠંડીમાં પણ ખુલ્લામાં ટ્રેક્ટરમાં જવું એટલે બહુ મહેનતની વાત છે. તો અત્યારે હું પહોંચી ગયો છું કલ્યાણપુરા ગામ. કલ્યાણપુરા પહોંચી ગયો છું. અહીંયા આપણને મળી ગયું છે થોડું ઘણું ટ્રાફિક, કે બજારની અંદરથી રોડ જાય છે એટલા માટે થોડું ટ્રાફિક મળશે કલ્યાણપુરામાં.
આપણે નીકળી ગયા છે કલ્યાણપુરાની બહાર. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત મંદિર લાગે છે. અંબે માતાનું મંદિર છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સચ્ચાણા. અહીંયા ક્યાંક જ ભાઈબંધો આપણા રાહ જોઈ રહ્યા છે. રેલવે ફાટકની આજુબાજુ રાહ જોઈ રહ્યા છે ભાઈબંધો. આપણે ત્યાં જઈએ અને મળીએ. માય ગોડ, ફાટક બંધ છે. તો ગાઈઝ આપણે બાઇક અહીંયા મૂકી દીધું છે અને હવે જઈએ. બાઇક અહીંયા મૂકી દીધું છે. હવે આગળ જઈએ. ફ્રેન્ડ લોકો ઉભા છે. ફ્રેન્ડ સર્કલ બધા મળી ગયા છે. હવે પાછા ઘરે જઈએ. અહીંયા આવ્યા હતા. હાલ અમે પહોંચી ગયા છે જનપત હોટલ ફ્રેન્ડ સર્કલમાં જમવા માટે. આ છે હોટલ. અહીંયા જમીશું, પાર્ટી કરીશું, મોજ કરીશું ને પછી ઘરે જવા માટે નીકળીશું. તો ત્યાં પહોંચી ગયા છે. તો હવે અહીંયા ફોટોશૂટ કરીએ અને પછી જઈએ જમવા માટે. તો આપણું પડ્યું છે અહીંયા બાઇક. હવે નીકળીએ, મળીએ મોટો બ્લોકમાં. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ પાછા કડી જવા માટે અને હવે ઘરે જઈને પાછું આપણે જવાનું છે જોબ પર. મને એટલું સુધી ઘરે પહોંચવાનું છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ઘરે. લિફ્ટમાં બેસી ગયા છે. ઘરે પહોંચી ગયા. અને દિશાંત અહીંયા ઊંઘી ગયો છે. અહીંયા પિંકી જવાનું બનાવી રહી છે. અને તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. તો મારી વિડીયો જો ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન. તો મળી આવવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા, બાય બાય.